રાજા દ્રુપદના મનમાં વર્ષોથી એક ઊંડી ઈચ્છા સળગી રહી હતી। એ જ અગ્નિ સમાન ભાવના સાથે તેમણે એક મહાન યજ્ઞનું આયોજન કર્યું। વેદમંત્રોના ગુંજારવ, આહુતિની સુગંધ અને પ્રજ્વલિત અગ્નિ વચ્ચે સમગ્ર વાતાવરણ દિવ્યતાથી ભરાઈ ગયું હતું। રાજા દ્રુપદ નિશ્ચલ ભાવથી યજ્ઞકુંડ સામે બેઠા હતા, જાણે પોતાના ભાગ્ય પાસેથી કોઈ ઉત્તર માંગતા હોય। ત્યારે અચાનક અગ્નિની જ્વાળાઓ અસામાન્ય રીતે ઊંચી ઉઠવા લાગી। આકાશમાં તેજ પ્રકાશ ફેલાઈ ગયો અને યજ્ઞકુંડમાંથી એક અલૌકિક દ્રશ્ય પ્રગટ થયું। અગ્નિ વચ્ચેમાંથી એક તેજસ્વી કન્યા પ્રગટ થઈ। તેના ચહેરા પર શાંતિ હતી, આંખોમાં અદ્ભુત દૃઢતા અને સમગ્ર દેહ પર દિવ્ય આભા ઝળહળી રહી હતી। તે ન તો કોઈ ભયથી કંપતી હતી, ન તો સંકોચથી ઝૂકેલી હતી। એવું લાગતું હતું જાણે અગ્નિએ પોતાના ગર્ભમાંથી તેને જન્મ આપી દીધો હોય। યજ્ઞસ્થળે ઉપસ્થિત ઋષિમુનિઓ આ દ્રશ્ય જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા। ક્ષણભરનું મૌન છવાઈ ગયું। ત્યારબાદ એક વૃદ્ધ ઋષિએ ગંભીર સ્વરે ભવિષ્યવાણી કરી, આ કન્યા સામાન્ય નથી। આ નારી રાજાઓના અહંકારનો અંત લાવશે અને તેમના અન્યાયને પ્રગટ કરશે। ત્યારે રાજા દ્રુપદ સમજી ગયા કે આ જન્મ કોઈ એક વ્યક્તિ માટે